આવા ખરા તડકાના રખડવી છે એ તો કયો મેં ટોપી પહેરી છે નકર તો હું કાળો થઈ જાત. ઉપરથી કાળા ચશ્મા પહેરી દે એટલે તો તડકો લાગે જ નહીં. બાકી ટોપી કેવી લાગે છે જરાક કહેજો મને. તો કેમ છો ફેમિલી? તો અમારા પાયલોટે વિમાન ઉતારી દીધું છે ઊંડવી અમારા શિકોતર માના મઢે. મંદિરે આવીને તો પેલા દર્શન કરી દીધા. એ શિકોતર માં બધાના દુઃખ દૂર કરજો. તો હવે દર્શન કરી લીધા છે ને હવે નીકળવાનું છે પાછું ઘરે. ધીસ ઇઝ લીમડાની લીંબોડી. તમે બધા તો જોઈ લીધી છે. એટલે એટલા બધા પંખા કોને ચાલુ કરી દીધા? મારા ગામમાં વીટોળીઓ આવે છે, બંધ કરો કોક. સાસુ કેજો કોને કોને ખબર છે આ પવન ચક્કી શું કામમાં આવે. અમરાપુર થી મારા ફૂઈને બેહેર હતા, પાછો એમનું સ્ટેશન આવી ગયું તો એ ઉતરી ગયા. વિડીયો અહીં સુધી જોઈ લીધો છે તો હવે ફોલો અને લાઈક હરવાર કરી નાખો. વિચ્છે એન્ટર થઈ જશે. હવે આપણું ગામ થોડુંક જ આગું છે. હવે તમારા ગામે પહોંચી ગયો તો તમે હજી વિડીયો લાઈક નથી કર્યો, હાલો કરી નાખો ફટાફટ. બીજા દિવસે સવારે મોઢું ધોયા વગર તો સવારમાં તૈયાર થઈને હું નીકળી ગયો વિચ્છે. ભૂડી મારી વાટ જોતી હતી 2 કલાકથી. પછી તો અમે બે નીકળી ગયા મોઢું કર્યા વગર બોટાદ રોડ ઉપર. વિચ્છેથી થોડોક દૂર બોટાદ રોડ ઉપર ભાઈ બંને હોટેલ ખોલી હતી અને મુહૂર્તમાં બે આવી ગયા છે. ફોન તો ક્યારનો આવી જતો પણ અમારે આવવામાં મોડું થઈ ગયું. ધીસ ઇઝ જયલો ઓનર ઓફ બજરંગ હોટેલ. ઇંગ્લિશ ની પૂછડી થાય છે. પછી મુહૂર્તનું